જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવાની છે તુવેર વિશેની। તો ધ્યાનથી વિડીયોને તમારે સાંભળવાનો છે અને વિડીયો અંત સુધી આખો જોહો તો તમને સમજાશે કે આપણે અત્યારે ટૂંકમાં તુવેરમાં કઈ અવસ્થાએ શું કરવું જોઈએ, કેવી દવાનો ઉપયોગ કરવો જોઈએ, ખાસ કાળજી શું રાખવાની છે, જે આપણને ઘણી બધી વસ્તુમાં ફાયદો થાય। ધારો કે ફ્લાવરિંગ વધારે ખરતું હોય, સિંગ પણ ક્યારેક બંધાઈ ગયા પછી સિંગ પણ ખરતી હોય અને સારું ઉત્પાદન કેમ લેવું, આપણે કેવા વોટર સોલ્યુબલના ગ્રેડ મારવા, આવી બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે। તો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। વિડીયો આગળ સારો લાગે તો શેર કરજો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો। હવે આપણે જો આપણી આ તુવેર છે, હવે તમે જો અત્યારે તુવેર બની ગઈ છે। તમે લગભગ આપણો વિડીયો જોયો હશે ને 15 દિવસ પહેલાંનો વિડીયો છે ને આપણી તુવેર ખૂબ જ નબળા પ્રમાણમાં તુવેર હતી, ખૂબ નબળી તુવેર હતી અને અત્યારે તુવેર તમે જુઓ અને આમ ફૂટ પણ જુઓ, નીચેથી હું તમને દેખાડું, આમ જો આ બધી ફૂટ તમે જુઓ, જબરજસ્ત, એમ કાંઈ ઘટે જ નહીં આમ ટૂંકમાં। અને આ બધા આ ફૂટ એમને માયલી જાય છે અને ફ્લાવરિંગનું પ્રમાણ હજી માનો ને કે 30% જેવું ફ્લાવરિંગનું પ્રમાણ થયું છે। હજી ધીરે ધીરે ફ્લાવરિંગ કાયમી બેસે। હવે મિત્રો ખાસ ધ્યાન એ દેવાનું છે કે જો આપણે જ્યારે ફ્લાવરિંગની શરૂઆત થાય ને ત્યારે ફૂલ ખરવાનું પ્રમાણ ખાસ કરી વધતું હોય છે। એના કારણો ઘણા બધા હોય છે। મેઇન કારણ એક છે જે ખેડૂતોને ઘણાને ખબર નથી, ઘણાને એગ્રોવાળાને પણ ખબર નથી અને ઠોક બધા એગ્રોવાળાને દવા દઈ દેતા હોય છે। હવે જે મિત્રો ખરેખર આ ફૂલ છે ને, ફૂલ બંધાય ને જ્યારે ખીલે અને પછી આમાંથી સિંગનું બંધાણ થતું હોય ત્યારે ખાસ કરી આપણે ધનેડા પ્રકારની જે જીવાત છે ને, જીવાત લાગતી હોય છે, જે ધનેડું કહેતા હોઈએ છીએ, અને એમાંથી પછી સફેદ કલરની ઈયળ પણ ઝીણી થતી હોય છે। જ્યારે તે પછી આપણે દાખલા તરીકે આ સિંગનું જે બંધાણ થઈ ગયું એટલે આની અંદર જ ઘણી વખત ફૂલની અંદર હોય ને તો આ સિંગની અંદર પણ ધનેડું વયું જતું હોય છે। પછી ધીરે એના ઈંડા મૂકતું હોય છે અને પછી ઘણા બધા ધનેડા અંદર થાય, પછી ઝીણી ઈર થાય, પછી જ્યાં સિંગ મોટી થાય ને અંદર જોઈએ આપણે જ્યારે સિંગ ખોલીએ ત્યારે ખરેખર ખાસ કરી અને સિંગની અંદર 4 દાણામાંથી 2 દાણા બગડેલા હોય છે અને 2 દાણા હાજા હોય છે। ત્યારે ઘણું બધું મોડું થઈ ગયું હોય છે આપણે, ઘણું બધું આમ તમે ગણતરી કરો ને તો એવી વસ્તુમાં આપણે ઘણું બધું ઉત્પાદનની અંદર માઠી અસર પડતી હોય છે। એટલે જ્યારે ફ્લાવરિંગ લાગે ને ત્યારથી લઈને અને સિંગનું બંધાણ થાય ને ત્યાં સુધી આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। તો એ વસ્તુની અંદર ખાસ કરી ખેડૂત મિત્રો એટલું ધ્યાન રાખવાનું છે કે તમારે જે આપણે કોરોમંડલની ફિન્ડાલ કરીને જે દવા આવે છે 30 થી 35 ml પર પંપે નાખવાની હોય છે, કોરોમંડલની ફિન્ડાલ, આ ધ્યાન રાખજો। એ તમને ન જડે તો આપણે જે ધાનુકા કંપનીની આંતક કરીને આવે છે, જે કાર્બો સલ્ફન કહેવાય છે, એ વસ્તુનું પણ તમને સારું રિઝલ્ટ આપશે। જે આપણે જે ગરો આવે એના માટે પણ સારું એવું રિઝલ્ટ આપશે મિત્રો। એટલે વારાફરતી જ હવે કોઈ પણ દવા તમે કોરાજન છાંટો, ઇમામેક્ટિન 5% જે ઈયળ માટેની દવા છાંટતા હો ત્યારે તમારે સ્ટેપ બાય સ્ટેપ 2-3 ડોઝ આના ફરજિયાત તમારે કોરોમંડલના ફેન્ડાલના અને આ વસ્તુના, કેમ કે એની અંદર જો શક્ય આપણે ક્લોરોસાઇફરનો ઉપયોગ કરો તો પણ હાલશે અને પ્રોફેનોસાઇફરનો ઉપયોગ કરો તો પણ હાલશે, પણ પ્રોફેનોસાઇફર ને ક્લોરોન છે ને આપણે અત્યારે ટૂંકમાં છાંટી નથી શકતા, થોડીક આકરી પડે ને એની હિસાબે, બાકી ક્લોરોસાઇફર એ સારામાં સારી વસ્તુ છે એના માટે મિત્રો। પછી જ્યારે જે ખેડૂતોએ પહેલી વખત આપણે જે ફ્લાવરિંગ માટે જે બાયરનું ઇગ્નિટેસની જે ભલામણ આપણે કરી હતી એ ખેડૂતોએ જે ફ્લાવરિંગની દવા મારી દીધી છે। તો હવે અત્યારે ખાસ તમારે શું કરવાનું છે, તો અત્યારે જે ખેડૂતોને દાખલા તરીકે અત્યારે આ પોઝિશનમાં હોય કે ભાઈ ફ્લાવરિંગ 60-70% બેઠું છે, બાકી સિંગનું બંધાણ હજી ધીરે ટૂંકમાં શરૂઆત થાય છે, તો એની અંદર તમે 052-34નો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો સારામાં સારી વસ્તુ એથી નહીં કે જે 10-20 લિક્વિડની અંદર ખાતર આવે છે, જે સાવજ ફર્ટિલાઇઝરનું સારામાં સારી કંપનીનું જે ટૂંકમાં રિઝલ્ટ સારું આપતું એવી વસ્તુ મિત્રો, 10-20નો જે ગ્રેડ કહેવાય, પ્લસ માઇક્રોન્યુટન ને બોરોન પણ આવી જતો હોય છે, એ વસ્તુ તમે 35 થી 40 ml જેટલો પર પંપે નાખી અને છંટકાવ કરી શકો મિત્રો। પછી તમે સાથે જે આપણે એમિનો એસિડ, જે ખાસ કરી અને ફેન્ટક પ્લસ કરીને જે દવા આવે છે, એ ફેન્ટક પ્લસનો 12 થી 15 ml પર પંપે નાખી અને ભેગું તમારે છંટકાવ કરવાનો છે મિત્રો। એટલે જે ફ્લાવરિંગ ખરવાનો પ્રશ્ન,
સિંગનો બંધારણનો પ્રશ્ન, સિંગ ખરવાનો પ્રશ્ન, એ બધોય પ્રશ્ન તમારે હલ થઈ જવાનો છે મિત્રો. પછી ઈયળની દવામાં જો અત્યારે મિત્રો ખરેખર વાતાવરણ સારું છે એ પ્રમાણે ઈયળની દવા ખરેખર તો આમ તો બહુ ઓછી જોઈ. તમે બહુ ખેડૂતો શું કરે છે, જે ઓલી માર્કેટની અંદર અત્યારે સસ્તી કોરાજન આવે છે અને સસ્તી કોરાજનનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે, પણ એ ખેડૂતોને હકીકતમાં ખબર નથી કે આની અંદર કેટલી બધી સાઇડ ઇફેક્ટો પણ થાય છે. એટલે સસ્તી એટલે એમાં ઘણી કંપનીની એવી આવે છે કે નાઇટ્રોબેન્ઝિન ઉપર બનાવેલ હોય છે, અંદર એવું બધું કાંઈ હોતું નથી. કોરાજન વાપરો તો સારી કંપનીની સ્ટાન્ડર્ડ FMC છે એવી કંપનીની, જે કે ધારો કે ધાનુકા છે, ઋષિ રાસાયણ હોય કે અથવા XYZ BSF છે, આવી બધી કંપનીની જે ટૂંકમાં સારી સ્ટાન્ડર્ડ કંપનીની જે ટૂંકમાં કોરાજન છે ને એ કંપનીનું તમે વાપરો મિત્રો તો ફાયદો થાય. બાકી તો ઇમામેક્ટિન 5% જે પોકલેમના નામથી આપણે વાપરીએ છીએ, એ પોકલેમના નામથી 4 પોપે 10 ગ્રામ નાખીને વાપરો, સારામાં સારું રિઝલ્ટ અને સસ્તું પણ પડશે મિત્રો. પછી જે ખેડૂતોને સિંગનું બંધારણ 50% થઈ ગયું હોય ને જે લોકો ખેડૂતોને પિયત આપવાનું હોય એ લોકોએ ખરેખર છે ને જે આપણે એગ્રોસેલવાળાનું મહાલાભ આવે, વીઘે 5 કિલો મહાલાભ નાખી અને પાઈ દેવાનું છે, જે સિંગના બંધારણની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થાય. બાકી એટલું ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ ખેડૂતોએ જ્યાં સુધી 100% સિંગનું બંધારણ અને પાકવાના 15 થી 20 દિવસની વાર હોય ત્યાં સુધી કોઈએ 0050નો ઉપયોગ કરવાનો નથી. આ ખાસ ધ્યાન રાખજો. ઘણા ખેડૂતો છે ને હજી તુવેર ટૂંકમાં લીલી ઊભી હોય અને હજી સિંગ કાચી હોય ને ત્યાં તો 0050નો ઉપયોગ કરી દે છે, જેની ઘણી બધી સાઇડ ઇફેક્ટ થતી હોય છે. ઘણાને ખબર નથી કે વારવાનું કામ વધારે કરી દેતી હોય. એટલે આ ખાસ ધ્યાન તમે રાખજો મિત્રો. અને ખરેખર તુવેરની અંદર જે પાણીની અને જે આ દવાઈઓની ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે, એ બાબતો આજે આપણે તમને કહી દીધી છે, સમજાવી દીધી. 10 સાલી 20નો ગ્રેડ જો તમને જડી જાય મિત્રો તો ખરેખર ખાસ તમારે એ વસ્તુનો ઉપયોગ કરવો. અથવા તો વધારે માહિતી જોતી હોય તો મારા નંબર આમાં સેલે નાખું છું કે તમારે 10 સાલી 20નો ગ્રેડ કદાચ લેવો હોય તો બીજે ક્યાંય કદાચ બીજો ગ્રેડ, તો એના માટે બીજી કોઈ પણ માહિતી છે તો માહિતી તમને આપીશ મિત્રો. તો અવનવા વિડીયો જોતા રહીયો. જય જવાન, જય કિસાન.